Hello friends, good morning. Myself Hina Desai from Ashwamekh Vidyalaya. Today we learn Standard 12th Gujarati Medium Unit 1 Read 1 Can you install love? Read 1 Can you install love? આ જે પાઠ છે એની અંદર ટેકનિકલ ભાષાનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ટેકનિકલ ભાષા એટલે કે કોમ્પ્યુટરની ભાષા લેંગ્વેજ પદ્ધતિ કે જેની અંદર EXE ડોટ હોય DOC ડોટ હોય .com હોય બરાબર. તો આ રીતની જે ભાષાનો ઉપયોગ થાય છે એને આપણે ટેકનિકલ લેંગ્વેજ એટલે કે કોમ્પ્યુટરની ભાષા કહીશું. અહીંયા પાઠની શરૂઆતમાં જોઈએ કે એનું જે હેડિંગ આપવામાં આવ્યું છે કેન યુ ઇન્સ્ટોલ લવ, અહીંયા જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઇન્સ્ટોલ એટલે ઇન્સ્ટોલનો મતલબ શું થશે? ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું અને લવ એટલે કે પ્રેમ, કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કોના દ્વારા? તો આગળ જોઈએ કે આ પાઠની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે જે રિપોર્ટેડ વર્બનો યુઝ કરીએ છીએ કે આસ્ક, રિપ્લાઇડ, બરાબર. તો આપણે એ જ રીતના અહીંયા આગળ યુઝ કરવાનો છે. વાંચીશું ત્યારે જે આ બે ટપકા આપ્યા છે બરાબર, આ બે જે ડોટ છે એનો આપણે ક્યારે આસ્ક અને ક્યારે રિપ્લાયમાં યુઝ કરીશું એ વાંચતી વખતે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અને બીજી એક કે આ પાઠનો જે મેઇન થીમ છે એ આપણે પ્રેમને પ્રસ્થાપિત કરવો એટલે કે દરેક વ્યક્તિ માટે પ્રેમ રાખવો, પ્રેમ ભાવ રાખવો જોઈએ એના વિશે અહીં કહેવામાં આવ્યું છે કે એ પછી ભાઈ બહેનનો હોય, માતા પિતાનો હોય, મિત્રનો હોય, જે સગા સંબંધી છે, જે રિલેટિવ્સ છે એના પ્રત્યે હોય તે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, REP એટલું લખ્યું છે એ શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ થાય છે રિપ્રેઝન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે કસ્ટમર એટલે કે ગ્રાહક, સર્વિસ એટલે સેવા અને રિપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. અહીંયા પ્રશ્ન છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે આપણે વાંચીશું આ જે બે ડોટ છે એને આસ્ક. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આસ્ક કેન યુ ઇન્સ્ટોલ લવ, કે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એવો પ્રશ્ન પૂછે છે કે શું તમે લવને પ્રસ્થાપિત એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો. કસ્ટમર એટલે કે ગ્રાહક, રિપ્લાઇડ એટલે અહીંયા પહેલાં આપણે આસ્કથી વાંચ્યું એટલે હવે આપણે શું વાંચીશું? રિપ્લાય, કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ પ્રશ્ન પૂછ્યો છે અને કસ્ટમર જે ગ્રાહક છે એનો આન્સર આપે છે એટલે અહીં આપણે બોલીશું રિપ્લાય. કસ્ટમર એટલે કે ગ્રાહક રિપ્લાય ડેટ આઈ કેન ડૂ ડેટ, કે હા હું એ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, ટેકનિકલ એટલે કે જે પદ્ધતિ છે બરાબર, જે એક પારિભાષિક શબ્દ છે ટેકનિકલ, કે જે પદ્ધતિ છે એ હું બરાબર જાણતો નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ એટલે હમણાં અને ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. રેડી એટલે તૈયાર હોવું. કે ગ્રાહક છે એ શું પૂછે, એ શું જવાબ આપે છે કે હું કોઈ ખાસ જે પદ્ધતિ છે એનો જાણકાર નથી પણ મને લાગે છે. આઈ થિંક એટલે કે હું એવું માનું છું કે મને લાગે છે કે હું એ જે પ્રેમ છે એને પ્રસ્થાપિત કરવા માટે હમણાં તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, કે મારે પહેલાં શું કરવું જોઈએ એવો એ પ્રશ્ન પૂછે છે. કોને પ્રશ્ન પૂછે છે? તો જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એને પ્રશ્ન પૂછે છે. અહીંયા આગળ આ સેન્ટન્સને અંડરલાઇન કરજો. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. આ જે વાક્ય છે એ બોર્ડની એક્ઝામમાં જે તમને સેન્ટન્સ આઇડેન્ટિફિકેશનનો પ્રશ્ન પૂછાય છે એની અંદર આ સેન્ટન્સ આવી શકે છે. તો તમે અહીંયા અંડરલાઇન કરજો કે એમાં તમને સેન્ટન્સ આપ્યા હશે અને સેન્ટન્સની સામે તમારા યુનિટ છે એના રીડ છે એનું નામ આપ્યું હશે અને તમારે આઈડેન્ટિફાય કરવાનું હશે કે એ જે વાક્ય છે પૂછાયેલું વાક્ય એ કયા યુનિટનું હશે. તો એક્ઝામની અંદર આવે સેન્ટન્સ કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. આ સેન્ટન્સ હોય અને
તમારા જે તમારી ટેક્સ્ટ બુકમાં જે 10 યુનિટ છે એના રીડ આપ્યા હોય નામ, તો તમે લખી શકો અહીંયા કે કેન યુ ઇન્સ્ટોલ લવ જે રીડ છે એની અંદરથી આ પાર્ટ લેવામાં, આ સેન્ટેન્સ લેવામાં આવ્યું છે. આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આસ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એનો આન્સર આપે છે કે મારે શું કરવું જોઈએ એવું ગ્રાહક પૂછે છે, તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે કે પહેલું જે એનું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ એટલે પહેલું પગથિયું શું છે, ટુ ઓપન યોર હાર્ટ, કે તમારું હૃદયને તમારે ખુલ્લું રાખવું જોઈએ. ઓપન યોર ઓપન એટલે ખુલ્લું અને હાર્ટ એટલે હૃદય. ઓપન એટલે ઓપન યોર હાર્ટ, કે તમારા હૃદયને ખોલવાનું છે. એટલે પેલું હનુમાન દાદા પેલું છાતી આખી ફાડીને રામ સીતા બતાવે એવું નથી કરવાનું આપણે, કે કોઈ સર્જરી નથી કરવાની હાર્ટને ઓપન કરવાનું, પણ એ લાગણીઓ વ્યક્ત કરવાની છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એવું પૂછે છે કે તમે લોકેટેડ એટલે અહીંયા શું, કે એને શોધી કાઢવું, કે નિશ્ચિત એનું સ્થાન છે એ શોધવું, કે જે તમને હાર્ટનું જે તમે જે સ્થાન છે એ તમે શોધી લીધું છે, કે નિશ્ચિત જગ્યા એ તમે ફિક્સ કરી દીધી છે કે મારે અહીંયા મારું હાર્ટ છે અને ત્યાં મારે લવને પ્રસ્થાપિત કરવાનો છે. જો વાક્યના અંતે જો અહીંયા આગળ આવ્યું છે મેમ. મેમ એટલે કે જે કસ્ટમર આવ્યું છે એ કોઈ સ્ત્રી છે, કે આપણે મેમ એટલે કે મેડમ અને ગુજરાતીમાં કહીશું બહેન. જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એવું કહે છે કે બેન તમે એ જગ્યા શોધી લીધી છે, નિશ્ચિત કરી લીધી છે. કસ્ટમર રિપ્લાય એટલે કે જે પેલા મેડમ આવ્યા છે, જે બેન આવી છે બરાબર, એ રિપ્લાય આપે છે કે હા આઈ હેવ, કે હા મેં એ શોધી કાઢ્યું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પરંતુ ત્યાં થોડાક સેવરલ એટલે કે થોડાક, પ્રોગ્રામ્સ એટલે કે કાર્યક્રમ, રનિંગ એટલે ચાલુ હોવું. રનિંગ એટલે આપણે જોઈએ મોટે ભાગે રનિંગ એટલે શું, દોડવું એવું થાય છે, પણ આ એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ, આ જે ટેક્સ્ટ બુક છે એ ભાષાની અંદર જોઈએ તો રનિંગ એટલે અહીંયા ચાલતું હોવું. રાઇટ નાવ એટલે હમણાં જ, કે આ કસ્ટમર જે છે ગ્રાહક છે એવું શું કહે છે કે અહીંયા અત્યારે એ પ્રોગ્રામ ચાલુ જ છે. કયો પ્રોગ્રામ ચાલુ છે, તો મારો જે હાર્ટ છે એની અંદર ઘણા બધા પ્રોગ્રામ ચાલુ, સેવરલ પ્રોગ્રામ આર રનિંગ રાઇટ નાવ. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. ઇટ ઇઝ ઓકે વાઇલ ધે આર રનિંગ, કે શું એ બરાબર છે કે જ્યારે એ ચાલુ હોય, પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે, જે કાર્યક્રમ ચાલુ હોય ત્યારે આપણે જે લવને સ્થાપિત કરવા માટે હાર્ટ ઓપન કરીશું એ યોગ્ય ગણાશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ, કે અત્યારે કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે. કસ્ટમર લેટ મી સી, કે મને જોવા દેવો કે કયો પ્રોગ્રામ ચાલે છે તે. આઈ હેવ પાસ્ટ હર્ટ. પાસ્ટ એટલે ભૂતકાળનું, હર્ટ એટલે દુઃખ પહોંચાડવું. લો એસ્ટીમ. લો એસ્ટીમ એટલે કે લેસ રિસ્પેક્ટ, કોઈકને ઓછો આદર આપવો. લો એસ્ટીમ .exe. પછી બીજો પ્રોગ્રામ છે grudge.exe. ગ્રજ એટલે કે બિટરનેસ, કડવાટ, જે કડવું હોય એ. resentment.com. રિસેન્ટમેન્ટ એટલે કે ડિસલાઇક, અણગમો. રનિંગ રાઇટ ના. તો એક્ઝામમાં આવી શકે છે વિચ પ્રોગ્રામ્સ આર રનિંગ એટ વેન ઇન્સ્ટોલ નાઉ, અથવા તો વેન કસ્ટમર ઓપનિંગ હાર્ટ એટ ધ ટાઈમ વિચ કાઇન્ડ ઓફ પ્રોગ્રામ રનિંગ નાઉ. તો તમારે આવશે કે આઈ હેવ પાસ્ટ hurt.exe, low esteem.exe, grudge.exe and resentment.exe, resentment.com રનિંગ રાઇટ નાવ. કે એટલા જે પ્રોગ્રામ છે જે ભૂતકાળમાં થયેલું છે, જે દુઃખ ભરેલો પ્રોગ્રામ એ ચાલુ છે બરાબર. પછી જે કોઈના પ્રત્યે ઓછું માન, રિસ્પેક્ટ છે એ ચાલુ છે પ્રોગ્રામ. પછી કોઈના પ્રત્યે કડવાહટ ભરેલી છે, કોઈક અણગમો છે, એ બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એવું કોણ કહે છે, જે કસ્ટમર છે એ કહે છે.
આગળ જોઈએ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ રિપ્લાય કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એ કહે છે નો પ્રોબ્લેમ, કે ભલે પ્રોગ્રામ ચાલુ હોય બરાબર, પણ એની સામે કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા, નો એટલે નહીં, કે કોઈ સમસ્યા નહીં, કે કોઈ પ્રોબ્લેમ નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. ઇરેઝ એટલે સાફ કરવું. ઇરેઝ એટલે કે સાફ કરવું, કે જે લવ છે, જે પ્રેમ છે, એ બધું ઓટોમેટિકલી એટલે કે આપોઆપ એની મેરેજ એ બધું સાફ કરી દેશે. શાને? તો past.exe, કે જે ભૂતકાળની અંદર જે દુઃખ ભરેલી ઘટનાઓ છે, પાસ્ટ હર્ટ જે છે એ જે પ્રોગ્રામ ચાલુ છે એને એ સાફ કરી દેશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કરંટ એટલે કે તમારી જે અત્યારની જે ચાલુ સિસ્ટમ એટલે જે પદ્ધતિ છે બરાબર, અત્યારે જે ચાલુ છે તે ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ પાસ્ટ હર્ટ જે છે એને ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી. અને પછી એ રિમેન એટલે રહેવું, પરમનન્ટ એટલે કે કાયમ, અને મેમરી એટલે સ્મૃતિ. મેમરી એટલે સ્મૃતિ, રિમેન એટલે રહેવું, પરમનન્ટ એટલે કાયમ. અને પછી એ તમારી મેમરી જે છે, જે સ્મૃતિ છે બરાબર, એમાં કાયમને માટે રહી શકશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. બરાબર, ડિસ્ટર્બ એટલે કે વિક્ષેપ કરવો. ડિસ્ટર્બ એટલે કે વિક્ષેપ કરવો અથવા તો ખલેલ પહોંચાડવી, કે એ તમારી જે મેમરી છે એની અંદર કાયમ તો રહેશે જ, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. પણ એ લાંબા સમય સુધી બીજા બધા જે પ્રોગ્રામ છે એને એ ખલેલ પહોંચાડી શકશે નહીં, કે વિક્ષેપ ઊભો કરી શકશે નહીં. લવ વિલ ઇવન્ચ્યુઅલી ઓવરરાઇટ loesteam.exe with a module of its own called highesteam.exe. અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા જે ટેકનિકલ લેંગ્વેજ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ કહ્યું તેમ કે લવ વિલ ઇવન્ચ્યુઅલી એટલે કે અંતે અથવા તો પાછળથી. ઓવરરાઇટ એટલે કે જે લખ્યું હોય એની ઉપર આપણે પાછું લખીએ એને શું કહેવાય? ઓવરરાઇટ. તો લવ વિલ ઇવન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ. લો એસ્ટીમ આપણે આગળ કે લેસ રિસ્પેક્ટ વિચ મોડ્યુલ એટલે કે અહીંયા એક નમૂનો. મોડ્યુલ એટલે અહીંયા નમૂનો, કે ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. કે અહીંયા કહેવામાં આવ્યું છે કે કોઈ કાર્ય જે વિક્ષેપ ઊભો નહીં કરે, અને લવ તેના પોતાના એકમની મદદથી, કે લવ વિલ ઇવન્ચ્યુઅલી ઓવરરાઇટ loesteam.exe with મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન એટલે પોતાના મદદથી, કે મોડ્યુલ એટલે તો આપણે જોયું કે એક નમૂનો, કે લવ એ પોતાના સ્વયંથી એક મોડ્યુલ એટલે નમૂનો અથવા તો એક એકમ, તેની મદદથી જે લો એસ્ટીમ છે એની ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. લો એસ્ટીમ એટલે કે ઓછી રિસ્પેક્ટ, અને હાઈ એસ્ટીમ એટલે વધારે રિસ્પેક્ટ. જે લો એસ્ટીમ છે એ લખ્યું છે બરાબર, તો એની ઉપર એ ઓવર રાઇટિંગ કરીને હાઈ એસ્ટીમ એવું લખી નાખશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. એ શું કે however એટલે કે મોટે ભાગે તમારે શું કરવું? યુ હેવ ટુ કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે, ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું જોઈએ. grudge.exe એટલે આગળ કહ્યું તેમ bitterness, and resentment.com એટલે ડિસલાઇક, કે તમે કડવાહટ અને અણગમો છે એને સંપૂર્ણ રીતે બંધ કરી દેવા પડશે. Those programs prevent love from being properly installed. આ તે કાર્યક્રમો છે તે લવ જે છે, પ્રેમ છે, એને યોગ્ય રીતે સ્થાપિત થતાં અટકાવશે.
પ્રિવેન્ટ એટલે અટકાવવું, કે આ જે ગ્રજ અને રિસેન્ટમેન્ટ જે છે એ બે પ્રોગ્રામ છે એ જો તમે ચાલુ રાખશો તો જો પ્રેમ છે પ્રસ્થાપિત થાય છે તો એને એ વ્યવસ્થિત પ્રોપરલી એટલે સરખી રીતના ઇન્સ્ટોલ થવા દેશે નહીં. બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ એટલે કે એને એ સરખી રીતે સ્થાપિત થવા દેશે નહીં. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, કે મેડમ મહેરબાની કરી તેમને બંધ કરી દેશો, એવી રિક્વેસ્ટ કરે છે. કોણ? જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એ જે પેલા કસ્ટમર છે, જે લેડી કસ્ટમર છે એને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે કે મહેરબાની કરી તમે એ જે પ્રોગ્રામ જે છે, કયા બે પ્રોગ્રામ? તો ગ્રજ EXE અને રિસેન્ટમેન્ટ EXE છે, બરાબર. આ બંને પ્રોગ્રામ છે એને તમે મહેરબાની કરીને બંધ કરી દો, અધરવાઇઝ એ તમારા લવ જે છે, પ્રેમ છે એને પ્રસ્થાપિત થવા દેશે નહીં. કસ્ટમર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? જે કસ્ટમર છે એ કહે છે કે મને એ બંધ કરતાં આવડતું નથી. ટર્ન ઓફ એટલે કે બંધ કરવું, કે મને એમને બંધ કરતાં આવડતું નથી. કેન યુ ટેલ મી હાઉ? શું એ કેવી રીતે બંધ કરવું એ તમે મને કહી શકશો? એવું જે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે ગ્રાહક છે એ કસ્ટમર રિપ્રેઝન્ટેટિવને પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ માય પ્લેઝર, શું આન્સર આપે છે? કે માય પ્લેઝર એટલે કે મને આનંદ થશે તમને મદદ કરતા. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, કે પહેલાં જે સ્ટાર્ટ મેનુ છે કોમ્પ્યુટરની અંદર તમે જોશો કે કોમ્પ્યુટર ચાલુ કરો છો તો પહેલાં શું આવે છે? સ્ટાર્ટ મેનુ આવે છે ને. તો એવું કહે છે કે પહેલાં તમારે ક્યાં જવાની જરૂર છે? જે સ્ટાર્ટ મેનુ છે ત્યાં આગળ જાઓ, કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. સ્ટાર્ટ મેનુ પર જાઓ અને તેમાંથી જે forgiveness.exe, ફોરગીવ એટલે આપણે જોઈએ તો માફ કરી દેવું, બરાબર. તો એના પરથી આ કોમ્પ્યુટરની લેંગ્વેજ બનાવી છે કે forgiveness.exe કાર્યરત કરો, કે એને તમે ચાલુ કરો. ઇન્વોક એટલે કે ચાલુ કરવું અથવા તો કાર્યરત કરવું, કે સ્ટાર્ટ મેનુમાં જઈને જે forgiveness.exe છે, બરાબર, એને ચાલુ કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી until grudge.exe, કે શું કીધું છે? ડુ ધીસ, કે તમે એને ત્યાં સુધી ચાલુ રાખો કે જ્યાં સુધી એ સંપૂર્ણ રીતે ભૂસાઈ નહીં જાય. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી until grudge.exe and programming things recessment.com have been completely erased, કે જ્યાં સુધી એ જે ગ્રજ જે છે એટલે કે બિટરનેસ, જે કડવાહટ છે અને જે ડિસલાઇકપણું છે, બરાબર, કે જે અણગમો છે એ જ્યાં સુધી ભૂસાઈ ના જાય કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે તેટલી વાર આમ કરતા રહેવો, એટલે કે ફોરગિવનેસ મેનુ ચાલુ રાખો. કસ્ટમર સેઝ ઓકે, કસ્ટમર શું કહે છે? કે ઓકે, ભલે હું ચાલુ રાખું, મને કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ વાંધો નથી. આઈ એમ ડન, શું કહે છે? કે ઠીક છે, મેં પૂરું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ? શું કહે છે? કે હા, એ તો જે હતું કે રિસેસમેન્ટ અને જે ગ્રજ છે એ ટોટલી જ્યાં સુધી ભૂસાઈ નહીં જાય ત્યાં સુધી જે ફોરગિવનેસ EXE જે ચાલુ રાખવાનું એ તો મેં રાખ્યું છે, કે આઈ એમ ડન. પણ શું કહે છે? કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, કે ઓટોમેટિકલી એટલે કે આપમેળે જ, સ્વયં સંચાલિત રીતે. સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરવી, ઇન્સ્ટોલિંગ એટલે પ્રસ્થાપિત, કે શું લવ એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલી એટલે સામાન્ય, કે શું એ સામાન્ય પ્રક્રિયા છે કે
લવ જે છે પ્રેમ એ પોતાની જાતે જ પ્રસ્થાપિત થવાનું શરૂ કરી દીધું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ, કે હા એ એમ જ છે કે હા એ પોતાની રીતે જ સ્વયં સંચાલિત રીતે સ્થાપિત થવા લાગે છે, એ સામાન્ય પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. અને શું કહે છે? યુ શુડ રિસીવ મેસેજ, મેસેજ એટલે સંદેશ, કે તમને એક સંદેશો મળશે. ધેટ સેઝ, અને એવું કહેશે એ સંદેશો મેસેજ શું કહેશે? ઇટ વિલ રીઇન્સ્ટોલ, રીઇન્સ્ટોલ એટલે પુનઃસ્થાપિત કરવું, ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે એ તમારા હૃદય છે બરાબર એની જે લાઈફ, લાઈફ એટલે અહીંયા આગળ આપણે કહીએ છીએ જીવન, પણ અહીંયા જે ટેક્સ છે એના અનુસંધાનમાં લાઈફનો અર્થ થશે આપણું આયુષ્ય, કે ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે એ તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશો તમને મળવો જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમને એ જે સંદેશો છે એ નજરે પડે છે? કે કેવો સંદેશો? કે જ્યારે તમે લવને ઓટોમેટિકલી સ્થાપિત થવા લાગ્યો, ઇન્સ્ટોલ થવા લાગ્યો બરાબર, એ સમયે તમારી પાસે એક મેસેજ આવે છે, અને એ મેસેજ એવો હશે કે તમારું જે હાર્ટ છે એનું આયુષ્ય માટે જે પ્રેમ છે એને પુનઃ સ્થાપિત થવા દેવો, એવો મેસેજ જે આવે છે એ તમને જોવા મળે છે. કે ડુ યુ સી ધેટ મેસેજ, કે શું તમે એ મેસેજને જોયો છે? કસ્ટમર રિપ્લાય, યસ આઈ ડુ, કે હા એ મને દેખાય છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, અને એ સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ ગયું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. શું કહે છે? કે હા, કે યસ બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, બેઝ એટલે પાયો અને પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, કે એ તમારો શું છે? એ પાયાનો કાર્યક્રમ, પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે શું કરવાનું? કે હા તમારું જે તમે ઇન્સ્ટોલ કરવા માંડ્યું છે હાર્ટને બરાબર, તો એ તમારો પ્રોગ્રામ છે એ બરાબર છે, પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે તમારો પાયો છે. તમારે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. તમારે શું કરવું છે? તમારે અપગ્રેડ માટે બીજા હાર્ટ્સ છે એને જોડવાની શરૂઆત કરવી પડશે. કસ્ટમર, ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ. કસ્ટમર એવું કહે છે કે ઉપ્સ, ઉપ્સ એટલે શું? કે એકદમ આશ્ચર્યમાં આવી જાય છે અને કહે છે કે ઓહ મારી પાસે એક એરર એટલે કે ભૂલ, મેસેજ એટલે સંદેશ, ઓલરેડી એટલે પહેલેથી, કે મારી પાસે તો એક એરર મેસેજ છે. વોટ શુડ આઈ ડુ, તો મારે શું કરવું જોઈએ? જે કસ્ટમર છે, જે ગ્રાહક છે એ પેલા રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાય, વોટ ડઝ ધ મેસેજ સે. સંદેશો શું કહે છે? કે જે કસ્ટમર છે એ કહે છે કે ઉપ્સ આઈ હેવ એરર મેસેજ. તો જે રિપ્રેઝેન્ટેટિવ છે એ પૂછે છે કે મેસેજ શું છે? કસ્ટમર, ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન internal components. What does that mean? જે કસ્ટમર છે અહીંયા આગળ એ શું કહે છે? કે એરર એટલે કે ભૂલ છે, કઈ છે? 412 જે ભૂલ છે, લેંગ્વેજ છે, એ પ્રોગ્રામ છે એ નોટ રનિંગ ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ. વોટ ડઝ ધેટ મીન, કે એ જે પ્રોગ્રામ છે જે આંતરિક એમાં ભૂલ છે તો એ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન્સ, કે એનો અર્થ શું થાય? તો અહીંયા આગળ જે કસ્ટમર
રિપ્રેઝન્ટેટિવ જે છે એ રિપ્લાય કરે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, ડોન્ટ વરી મેમ ધેટ્સ કોમન પ્રોબ્લેમ, કે ડોન્ટ વરી એટલે ચિંતા કરશો નહીં, કે મેમ તમે ચિંતા કરશો નહીં, ધેટ્સ કોમન પ્રોબ્લેમ, કોમન એટલે સામાન્ય, એ એક સામાન્ય સમસ્યા છે. It means that the law program is set up to run on external hearts but has not yet been run on your heart. શું કહે છે કે ઇટ મીન્સ ધેટ, કે એનો મતલબ એવો થાય છે, લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, એક્સટર્નલ એટલે બાહ્ય, બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ એ શું કહેવાય કે જે હાર્ટ છે એમાં એ પ્રસ્થાપિત તો થઈ ગયો છે, પરંતુ એ સામાન્ય એનો અર્થ એ કે લવ જે છે એ પ્રોગ્રામ એ બાહ્ય જે હાર્ટ્સ છે એના પર તો એ ચાલવા માટે પ્રસ્થાપિત થઈ ગયો છે, પણ હજુ સુધી જે તમારું હૃદય છે, જે હાર્ટ છે, એમાં એ ચાલી રહ્યો નથી, કે એ જે લવને પ્રસ્થાપિત કર્યો છે એ તમારું જે બાહ્ય જે એક્સટર્નલ હાર્ટ છે, કે બહારની જે ફિલિંગ્સ છે એનામાં તો એ ચાલવા લાગ્યો છે, પણ જે તમારી ઇન્ટરનલ ફિલિંગ્સ છે, જે હૃદયની અંદરની જે લાગણીઓ છે, બરાબર, એમાં એ હજુ શરૂ થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ એટલે કે ગૂંચવાડા ભરેલું સંયુક્ત, ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કે એ કેવું કે જરા ગૂંચવાડા ભરેલું કાર્ય છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, નોન ટેકનિકલ એટલે કે પારિભાષિક શબ્દ, ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર, કે તકનિકની ભાષા છે કે બીજાને લવ કરે છે એ પહેલાં તમે તમારા પોતાના એટલે કે પોતાની જાતને પ્રેમ કરવો પડશે, કે બટ ઇટ નોન ટેકનિકલ ટર્મ, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કાન્ટ લવ અધર. અહીંયા મશીન એટલે મશીન નહીં, પણ શું કહેવાય કે પોતાની વાત કરી છે, કે તમે એ જે લવ છે, બરાબર, તો બીજાના લવ કરે એ પહેલાં તમે તમારી જાતને પોતાને લવ કરવો પડશે. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ, તો મારે હવે શું કરવું જોઈએ, એવું જે આ કસ્ટમર છે એ પૂછી રહ્યો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ, જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એ એવું પૂછે છે કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની જે એક ડિરેક્ટરી છે, ડિરેક્ટરી એટલે કે નામ સરનામાવાળું યાદીવાળું જે એક પુસ્તક હોય, કે જેની અંદર ટેલિફોનના નંબર હોય, સરનામું હોય, કે એ ડિરેક્ટરી તમારી પાસે છે, કે સેલ્ફ એક્સેપ્ટન્સ નામનું એવું પુસ્તક ડિરેક્ટરી તમારી પાસે છે. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ, કે હા એ મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એ શું કહે છે, એક્સેલન્ટ, એક્સેલન્ટ એટલે અદ્ભુત, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે શું કહે છે આ બાબતે તો તમને ઘણો લાભ થશે, ગેટિંગ ગુડ એટલે કે સારો લાભ થવો, અને એક્સેલન્ટ એટલે કે અદ્ભુત, તો તમને આ બાબતનો સારો લાભ થશે. કસ્ટમર રિપ્લાય થેન્ક યુ, કસ્ટમર અંતે કહે છે કે તમારો આભાર. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું, બાકીનું લેસન આગળના લેક્ચરમાં જોઈશું.